ऑफिसर एएमसी 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 वेजलपुर में रोड पर बराबर है। हवे छेल्ला 1.5 वर्षथी बिल्डर एमने प्रेशर करे सिटी बिल्डर तो भाई आ जग्या अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन है तमे खाली करो 70% लोग जो कंसर्न धाक धमकी आपी कंसर्न लीधेला है 70% लोग खाली कर जता रहे। हमें 30% लोग है बराबर जेना माटे हमें लीगल जे कार्यवाही थी बिल्डर विरुद्ध करेली है बिल्डर कोर्ट में हाजर थता नहीं। आज 1.5 થી 2 વર્ષ થઈ ગયા 70% લોકો જે ખાલી કરીને જતા રહ્યા છે એ મકાન માંગે છે કાગળ પૂર્યો નથી મકાન મળ્યું નથી આ 30% કે 20% જે લોકો જે છે બરોબર છે અમે 7/12 જે બધું કઢાવડાયું છે એ 7/12 માં રાષ્ટ્રપાલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી બોલે છે 7/12 ની લેટેસ્ટની અંદર બરોબર અમે તમને અત્યાર સુધી પિક્ચરમાં એટલા માટે નથી લીધા કે 1.5-2 વર્ષથી બિલ્ડર પ્રેશર કરે છે આમ બરોબર તો કોર્પોરેશન કઈ પિક્ચરમાં આવેલો નહીં। હવે હમણાં 4/2/2025 ના રોજ તમારા તરફથી એક નોટિસ આપવામાં આવી બરાબર છે। હવે નોટિસમાં શું ભૂલ છે એ બી તમને કહી દઉં કે ક્યાંય તમે કોઈ સિક્કો નથી મારેલો બરાબર ક્યાંય આઉટવર્ડ નંબર પાડેલો નથી તો પહેલાં તો અમારે જાણવું છે કે આ નોટિસ તમે જ આપેલી છે બરાબર છે એટલે કોઈ સિક્કો નથી છતાં બી આપણી જ છે તો તમે આ કેવી રીતે વેરીફાઈ કરો આઉટવર્ડમાં તો ક્યાંય નોંધણી નહીં તો નથી કરતા તમે આવી નોટિસ માટે કોઈ નોંધણી ના હોય તમારે સરકારી કચેરીમાં કોઈ નોંધણી ના હોય બરાબર છે। હવે એ વસ્તુ હવે આમાં તમે લખ્યું છે ચંદ્રનગર સૂર્યનગર બરાબર હવે ચંદ્રનગર સૂર્યનગર છે નહીં આમ તાલુકા છે રાષ્ટ્રપાલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી બરાબર છે એટલે આમને એ લાગુ પડતું નથી આપણે એનો જવાબ બી તમને કરી દીધો છે નોટિસની સાથે। બીજું તમે નોટિસ કોને મોકલો જે ટેક્સ પેયર હોય એને નોટિસ મોકલવાની હોય તમારે બરાબર એટલે તમે જેને નોટિસ મોકલે ટેક્સ પેયર તો છે ને એ ટેક્સ પેયરનો ભય છે તો તમારા રેકોર્ડમાં ટેક્સ પેયરના ભયના રેકોર્ડ હોય છે। હું તમને 10 નોટિસ એવી બતાવું કે જે ટેક્સ પેયર નથી તમારા રેકોર્ડમાં ના બોલતું હોય બરાબર એને નોટિસ આપેલી છે એટલે નોટિસ તમે સાંભળો મારી વાત સાંભળો ભાઈ આ નોટિસ તમે કોર્પોરેશનને નથી કાઢેલી તમે લખીને મોકલ્યું છે પણ તમને કોઈ બિલ્ડરે કીધું એ પ્રમાણે તમે લખીને નામ આપી દીધેલા છે। હંમેશા કોર્પોરેશનના રેકોર્ડમાં શું હોય नोटिफिकेशन भी लगे लोग लोकल बॉडी मदद आपका हमें टीवी चेक की आज हमारा टैक्स पेयर चेक हमने तो नाम મળે જગ્યાએ હોય એટલે અમારે તો તમારા રેકોર્ડમાં તમારે જોવાનું છે મારું નામ આપે તમને મારે મને નોટિસ આપી દેવાની એવું ટેક્સ नमस्कार दर्शक मित्रों, मीडिया रेवोल्यूशन में आपનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી। આપની સાથે દર્શક મિત્રો હાલ આપણે આવ્યા છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ પશ્ચિમ ઝોનલ કચેરી ખાતે। અહીં આવવાનું મુખ્ય કારણ આપણી સાથે ઉપસ્થિત સામાજિક આગેવાન જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય તે જણાવશે। આપણે સીધી તેમની સાથે વાત કરીશું। જી સેટેલાઇટ વિસ્તાર એટલે સેટેલાઇટ વેજલપુર વિસ્તારમાં રાષ્ટ્રપાલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રોડ ઉપર આવેલી છે। એ જગ્યા લગભગ 16,000 વાર જેટલી જગ્યા છે અને પ્રાઇવેટ માલિકીની છે, એમાં કોર્પોરેશનની કોઈ માલિકી નથી। આજથી 2 વર્ષ પહેલાં સિદ્ધિ બિલ્ડર્સના બિલ્ડર
અને એના માણસો આવી અને ત્યાં લોકલ રહીશોને એવું કીધું કે આ જગ્યા છે એ કોર્પોરેશનની માલિકીની છે, એટલે તમારી આ જગ્યા તોડી અને તમને પાકા મકાન આપીશું એવું કહી અને ઘણા લોકોને ધાક ધમકી આપી અને લગભગ 150 જેટલા મકાનોને ત્યાં ખાલી કરાવડાયા હતા અને એમને એવું કીધું હતું કે 2 વર્ષની અંદર તમને અમે પાકા મકાન ફાળવીશું. પરંતુ એ લોકો મકાન ખાલી કરીને ગયા, 2 વર્ષ થઈ ગયા, હજુ તો જમીન એમને એમ છે. બાકીના 25% જે લોકો છે એ અત્યારે ત્યાં રહેવાસ કરે છે. એ લોકો સરકાર સામે લડ્યા છે, બિલ્ડર સામે લડ્યા છે, ટોરન્ટ પાવર સામે લડ્યા છે, ઘણી બધી માથાકૂટ કરી છે. બિલ્ડર દ્વારા એમને ધાક ધમકી આપવામાં આવી, લોભ પ્રલોભન 1-2 મકાન 4 મકાન આપીશું તમને એવું કહેવામાં આવ્યું. પણ ટસના મસ ના થયા રહીશો, એટલે બિલ્ડરના માણસો દ્વારા આજથી 1.5 વર્ષ પહેલાં એમની લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું. લગભગ 2 મહિના સુધી લાઇટનું કનેક્શન કાપી નાખ્યું. 2 મહિના સુધી ભર ઉનાળામાં આ લોકો લાઇટ વગર રહ્યા. પછી ટોરેન્ટમાં માથાકૂટ કરી અને લાઇટનું કનેક્શન અમે ચાલુ કરાવડાયું. આ લગભગ આ પ્રક્રિયા, ધાક ધમકીની પ્રક્રિયા લગભગ છેલ્લા 1.5 થી 2 વર્ષ સુધી ચાલતી હતી, બરાબર. પરંતુ આ રહીશો કોઈના ટસના મસ, કેમ કે આ રહીશો લગભગ 40 વર્ષથી ત્યાં વસવાટ કરે છે અને એમની માલિકીના મકાન છે, આ કોઈ સરકારી મકાન નથી. એટલે એ લોકોએ કોઈ બી સંજોગોમાં નમતું જોખ્યું નહીં. એટલે સિદ્ધિ બિલ્ડર્સ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ, એટલે કોઈ બી એસ્ટેટ ઓફિસર અથવા કોઈ બી અધિકારી સાથે મળી આ લોકોને એક નોટિસ ઇસ્યુ કરવામાં આવે. હવે એ નોટિસની ખાસિયત એવી છે કે સરકારી કોઈ બી નોટિસ હોય તો આ નોટિસમાં તમે જોઈ શકો છો, આ નોટિસની અંદર કોઈ સિક્કો નથી મારેલો, કોઈ આઉટવર્ડ નંબર નથી પાડેલો. એનો મતલબ આ નોટિસ કેટલી વ્યાજબી છે. કોઈ બી સરકારી કચેરીઓ જ્યારે કોઈ બી લેટર ઇસ્યુ કરતી હોય, નાનો લેટર, તો બી એ આઉટવર્ડ નંબર મારતી હોય છે, સિક્કો મારતી હોય છે. આ બાબતે અમે એસ્ટેટ ઓફિસરને પૂછ્યું, પણ એસ્ટેટ ઓફિસર જોડે આનો કોઈ જવાબ નથી. એનો મતલબ, અને આ જે નોટિસ ઇસ્યુ કરેલી છે એ નોટિસ કોઈ લોકલ માણસ આવી જાતે સહી કરીને ઇસ્યુ કરી ગયેલો છે. કોર્પોરેશનના અધિકારીઓ જોડે આનો કોઈ જવાબ નથી. બીજી વસ્તુ, અમે એમને પૂછ્યું કે આ નોટિસ જેને ઇસ્યુ કરેલી છે કોને કરેલી છે, તો એમની જોડે એ બી જવાબ નથી. આ નોટિસ જે ઇસ્યુ કરેલી છે એ ટેક્સ પેયરને નથી કરેલી, કાં ટેક્સ પેયરના ભાઈને કરેલી છે, કાં ટેક્સ પેયરના ફાધરને કરેલી છે. એટલે એમની જોડે રેકોર્ડ બી નથી. આનો જવાબ અમે પૂછ્યો તો એસ્ટેટ ઓફિસર એવું કહે છે કે બિલ્ડરે અમને જે નામ આપ્યા છે એ નામને અમે નોટિસ મોકલી દીધી છે. એટલે એસ્ટેટ ઓફિસર અને બિલ્ડરની કંઈ મેળાપણી પણ હોય. અને આ જગ્યા 16,000 વાર છે. જો આ વિસ્તારની વાત કરીએ તો આ જમીનની કિંમત લગભગ 2,000 કરોડ રૂપિયા થાય. એટલે આમાં કંઈક ગડમથલ એવી થયેલી છે બિલ્ડર અને કોર્પોરેશનના સત્તાધીશોને, અને કંઈક એવું સેટિંગ છે જેથી આ લોકોને પ્રેશર કરી અને આ જગ્યા ખાલી કરાવવા માંગે છે. જી, અહીં સાથે રહીશ પણ ઉપસ્થિત છે રાષ્ટ્રપાલ સોસાયટીના, તો આપણે તેમની સાથે પણ વાત કરીશું. જી, શું કહેશું, કેટલા સમયથી આ આખું પ્રકરણ ચાલી રહ્યું છે? આ પ્રકરણ ચાલી રહ્યું છે લગભગ 3 વર્ષ જેવું ચાલ્યું છે. એમાં કેવું છે કે સ્લમ ડેવલપમાં આ લોકોએ સ્કીમને ઓબ્જેક્શન લીધી છે બિલ્ડરે. પણ સ્લમ ડેવલપનું એવું છે કે અમારે સ્લમ ડેવલપમાં ક્યારે આવે છે, મ્યુનિસિપાલિટીમાં હોય જગ્યા ત્યારે સ્લમ ડેવલપમાં. અમારે પ્રાઇવેટ માલિકીની જગ્યા કોઈ સ્લમ ડેવલપમાં જાય નહીં. તો અમારે તો મુદ્દામાં આવું જ નહોતું. તો અમે 20-25 મકાન તો અમે મુદ્દામાં છીએ જ નથી સાહેબ, બરાબર. અને બીજું પ્લસ જે માણસો પાસન હતા એમને એમના બિલ્ડરના માણસોએ લુખાઓએ ધાપ ધમકી આલી ને ડરાઈ ફોલાઈને એમ કીધું કાલે પહોંચીને આવીને મ્યુનિસિપાલિટીને તમારે તોડી નાખશે, તમે ખાલી કરી નાખો, તમારે મ્યુનિસિપાલિટી જોડે મલાવી દીધું, કાલે આવીને તોડી નાખો, મારી જવાબદારી નહીં, એમ કરીને હેરાનગતિ કરે. અમુક જણા તો આખું મકાન ખાલી કર્યા પછી અમુક જણા તો ગુજરી પણ ગયા છે હેરાનગતિ. કારણ કે અમે 2 સાલથી એમને બેઠા છીએ. અમારે 2 સાલથી તો કશું નોટિસ ઇસ્યુ કશું નથી. પણ હવે 10 દાડાથી હવે પેલા લોકો ગયા છે ને એ પાછા આવવા માંગે છે, એટલે આ લોકોએ નોટિસ ઇસ્યુ કરી. પેલા લોકો ગયા જે ખાલી કરીને ગયા 2 વર્ષ પહેલાં, એ લોકો આવવા માંગે છે પાછા. એ તો હવે એમને ઇસ્યુ સિવાય બીજું કોઈ બીજું નહીં. એમને શું મ્યુનિસિપાલિટી જોડે સાઠગાંઠ કરી ને બિલ્ડરે એ નોટિસ અમારી જોડે મોકલી. પણ નોટિસમાં એવું છે કે નોટિસ જે હયાત માણસ છે, જે પ્રોપર્ટી ટેક્સ આવે છે ને એમને થ્રુ આવી નથી. જેમ કે મારા નામે નોટિસ આવી જોઈએ ને મારા નાના ભાઈ નોટિસ આવે, એ 3 નોટિસો આવી છે. દરેક જણને 3, અમુક જણને 2 આવી, અમુક જણા 3 આવી છે, એક કરતાં વધારે આવી છે. કોઈ નામ હોય સાહેબ, સરકારે જોડે કોઈ પાર્ટીના નામ હોઈ શકે રહીશોના? હા, તો એમને જે રીતે બિલ્ડરે કીધું ને એવી રીતે લેખિત કરીને આપી દીધું એમની રીતે. પૈસા મળ્યા હોય, અમે એમ કહીએ પૈસા તમે બોલો, અમે તમને પૈસા આપીએ. તમારે કેટલા પૈસા જોઈએ અમને કહો, પણ અમને અહીંયાથી શાંતિથી રહેવા દો. હવે તમને એવું શું કામ લાગે છે કે બિલ્ડર અને આની સાઠગાંઠ છે મ્યુનિસિપાલિટી? 1.5 વર્ષ સુધી અમને કોઈ ઇસ્યુ નહોતું થયું. આજથી 1.5 વર્ષ, આ 1.5-2 વર્ષ થયા ખાલી થયા ને. તો 1.5 વર્ષ સરકાર ક્યાં સૂઈ ગઈ હતી? આવું હતું તો 1.5 વર્ષ જાગ્યા હતા ને સરકાર, ક્યાં સૂઈ ગઈ હતી? અત્યારે જાગ્યા. કેમ કે રહીશો પાછા આવવા માંગે છે, ગયા છે પાછા આવવા માંગે.
તો બિલ્ડરનું કહેવાનું કદાચ એમ બી હોય કે પાછા આવી ગયા તો પછી ખાલી નહીં થાય, એટલા માટે અમારે ગમે તેમ કરી એમને એવું લાગે છે કે બધા ઢોરો રહે છે અંદર, એવી રીતે કે નોટિસ આપી દીધી બીકથી ખાલી કરી દેશે, પણ અમે ખાલી તો આજે નહીં કરીએ અને મરી જાય તો ખાલી, અમે મરવાના અહીંયા જ છે. અહીં પહેલાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કોઈ બી પ્રકારની નોટિસ કોઈ નહીં આવેલી અમારે અહીંયા. બરાબર. આ લોકો પૈસા ખાઈને કામ કરવા માંગે છે, પૈસા અમને ખવડાવી દીધા, અમે બી પૈસા ઉડાડ્યા, તમારે પૈસા જોતા હોય તો માંગો, અમે આપીશું તમને પૈસા, પણ એમનું મોઢું નહીં ખોલતા. અમે પૂછીએ નોટિસ કેવી રીતે આપી, અમને કોઈ ખબર જ નહીં, કોઈ એમનો જવાબ એમના જોડે છે જ નહીં. સાથે સાથે અહીં બીજા એક રાષ્ટ્રપાલ સોસાયટીના રહીશ પણ ઉપસ્થિત છે, તો આપણે તેમની સાથે પણ વાત કરીશું. નામ કહેશો? મારું નામ મુકેશ કુમાર સરગરા. આજથી 46 વર્ષ પહેલાંથી અહીંયાથી રહીએ છીએ. આ સુરેન્દ્રનગરના રહેવાસી છે, આ રાષ્ટ્રપાલ સોસાયટીના. ને હવે 46 વર્ષ પહેલાં કોઈ અત્યાર સુધી કોઈ સરકાર હતી નહીં, મ્યુનિસિપાલિટી કોઈ કોર્પોરેશન કોઈ હતી નહીં, ને અત્યારે આ કોર્પોરેશન અત્યારે ક્યાંથી આવી? અમારે કહેવાનો મતલબ એ છે તો એ લોકો અમને શું કામ હેરાન કરે છે? હવે પૈસા લેવા પૈસા માંગે, એને પૈસા જોતા હોય તો આપણે પૈસા આપવા એને તૈયાર છે, પણ અમે રહીએ છીએ તો શાંતિથી અમને રહેવા દો. હવે અમારે લગભગ 1.5 વર્ષ પહેલાં લાઇટ કાપી નાખી હતી, તો એ બિલ્ડરે કપાઈ નાખી હતી લાઇટ. 2 થી 2.5 મહિના સુધી લાઇટ નથી થઈ. એ લાઇટ માટે અમે ટોરેન્ટ પાવરમાં ગયા હતા, તો ત્યાં પછી એ હુમલો કર્યો હતો. ત્યારે પછી રાત્રે 2 વાગે લાઇટ ચાલુ કરીને ગયા હતા, તો ત્યાં લાઇટના આપણે ટોરેન્ટ પાવરના માણસો શું કહેતા હતા કે લાઇટ તમારે કોઈ સંજોગમાં ચાલુ થાય નથી. મેં એમને જવાબ પૂછ્યો કે ભાઈ તમે લાઇટ કેમ ના ચાલુ કરો, તો એ લોકો શું કહે છે કે અમારે કે બિલ્ડરને ત્યાંથી લખાણથી ના પાડેલો છે, એટલા માટે કે લાઇટ ચાલુ તમારે થાય જ નથી. કે તો બિલ્ડર જોડે તમે લખાણ લઈને આવો, નકર અમારા જોડે લખાણ છે એટલે મેં મોટા મોટા અધિકારી હતા એ ના પાડતા હતા. પછી અમારે હલ્લાબોલ કરીને પછી આ લાઇટ ચાલુ કરાવી છે ટોરેન્ટ પાવરથી. એ ટાઈમે ચોમાસાનો ટાઈમ ચાલુ થઈ ગયો હતો, એક ટાઈમે ગરમી ચાલુ, એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો હતો, ને લાઇટ 2 મહિના સુધી હતી જ નહીં લાઇટ. હવે આગળ જો તમારી માંગ પૂરી નહીં થાય તો તમારો શું આગળનો? બસ અમારે હલ્લાબોલ કરીશું. બરોબર. મારું નામ મહેન્દ્ર જેસાજી સરકરા છે. અમે 35-40 વર્ષથી ત્યાં રહીએ છીએ. તો આ રીતે હેરાન કરે છે બિલ્ડર. બસ આટલું ને આવી રીતે લાઇટોન બાઇટોન કાપીને હેરાન કર્યા છે અમને ખાસા ટાઈમથી. તમારી હાલ જે માંગ છે જો પૂરી ના થાય, હા તો અમારે અહીંયા જ રહેવાનું, અમારે ખાલી કરવાનું જ નહીં. અમે રહીશું તો અહીંયા જ. તમે પૈસા લો કે ગમે તે કરો, તમે અમને મારી નાખશો તો અમે મરી જઈશું, પણ રહીશું અહીંયા જ. ખાલી તો આજે નહીં થાય કે કાલે નહીં થાય. તમારા મોં ખોલો, અમે તમારે પૈસા આપીએ. તમારા મોં ખોલો, અમે તમને પૈસા આપીએ, પણ અમને શાંતિથી રહેવા દો. સીઓમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે. તેમની એક માત્ર માંગ છે કે અમે રાષ્ટ્રપાલ સોસાયટીના રહેવાસી છીએ. અમુક લોકો 20 વર્ષથી 30 વર્ષથી 35 વર્ષથી રહે છે, તેમને ત્યાં જ જીવવું અને ત્યાં જ મરવું છે. તો હવે આ મુદ્દે આગળ શું અપડેટ્સ આવે છે તે જાણવા માટે મીડિયા રેવોલ્યુશન હાલ સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આ જ મુદ્દાને લઈ અને આગળના અપડેટ સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી મને મારા સાથે જય દેવેન્દ્ર રજા આપશો. નમસ્કાર.